તો હું મારો પરિચય આપું તો હું સીએ ડૉક્ટર રાજેશ ખંડોલ છેલ્લા 30 વર્ષથી એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રેક્ટિસ કરી રહ્યો છું. મેં સીએ ઉપરાંત એલએલબી, ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ કચ્છ એ વિષય ઉપર પીએચડી કરેલ છે. મારી 30 વર્ષની પ્રોફેશનલ કેરિયર દરમિયાન મેં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ હોય એવી કેટલીક કંપનીના ઇન્ટરનલ સિસ્ટમ અને મેનેજમેન્ટ ઓડિટ પણ કરેલા છે અને એચએનઆઈ એટલે કે હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલની વેલ્થનું મેનેજમેન્ટ પણ કરેલું છે. આ વિડીયોમાં આપણે વેલ્થ મેનેજમેન્ટના બેઝિક વિશે ડિસ્કશન કરીશું. મિત્રો, વેલ્થ મેનેજમેન્ટ વિશે ડિસ્કશન કરીએ તો વેલ્થ મેનેજમેન્ટ શું છે? જો એક જ વાક્યમાં જણાવવું કે વેલ્થ મેનેજમેન્ટ એટલે શું, તો તમારી જે વેલ્થ હોય એનું ડિફરન્ટ એલોકેશન તમારે કરવાનું છે. એ એલોકેશન એવી રીતે કરવાનું કે જેથી ટોટલ તમારી જે ઇન્કમ થાય, વાર્ષિક ઇન્કમ થાય, એ વાર્ષિક ઇન્કમ પર્સન્ટેજમાં ઇન્ફ્લેશન રેટથી વધારે હોય. આ સિમ્પલ વેલ્થ મેનેજમેન્ટનો ફંડા છે. હવે ક્વેશ્ચન એ કે શું એ પ્રેક્ટિકલી પોસિબલ છે? થિયોરેટિકલી આન્સર યસ. પ્રેક્ટિકલી મોસ્ટ ઓફ ધ કેસીસમાં આવું નથી થતું હોતું. શા માટે? એના માટે ઘણા બધા રીઝન છે. મિત્રો, પહેલું મુખ્ય કારણ છે લેક ઓફ સબ્જેક્ટ નોલેજ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. આપ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ આપને ખબર નથી કે આપ ઇન્સ્યોરન્સ કંપનીને જે પૈસા આપો છો એ ઇન્સ્યોરન્સ કંપની ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ઇન્સ્યોરન્સ કંપની સામાન્ય રીતે સર્ટન પર્સન્ટેજ મેનેજમેન્ટ ચાર્જીસ લેતી હોય છે. કેટલા પર્સન્ટેજ મેનેજમેન્ટ ચાર્જીસ લે છે એ આપને ખબર નથી. ઘણા કેસીસમાં 7% સુધી પણ મેનેજમેન્ટ ચાર્જીસ લેતા હોય છે. તો 7% મેનેજમેન્ટ ચાર્જીસ લીધા પછી 93%નું જ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ કંપની કરે છે. આપને ખબર નથી એ ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, પણ આપના બ્રોકરે કીધું એટલે આપણે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું. આપ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ આપને ખબર નથી કે લાર્જ કેપ ફંડ શું છે, સ્મોલ કેપ ફંડ શું છે, સેક્ટોરિયલ ફંડ શું છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ શું છે. આપ ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ આપને ખબર નથી કે લિક્વિડ ફંડ શું છે, શોર્ટ ટર્મ ડ્યુરેશન ફંડ શું છે, લોંગ ટર્મ ડ્યુરેશન ફંડ શું છે. આપ ફેક્ટશીટને રિવ્યૂ કરો છો, મોટાભાગના કેસીસમાં ફેક્ટશીટને કોઈ રિવ્યૂ કરતા જ નથી હોતા. મોટાભાગના કેસમાં ફેક્ટશીટ શું છે એ પણ ખબર નથી હોતી. ફેક્ટશીટને કેમ રિવ્યૂ કરવી એ પણ ખબર નથી હોતી. મોર દેન 90% કેસીસમાં આપ મ્યુચ્યુઅલ ફંડના આપના જે બ્રોકર હોય છે, આપના જે ડિસ્ટ્રીબ્યુટર હોય છે, એની એડવાઇસથી ઇન્વેસ્ટમેન્ટ કરો છો, પણ મોટાભાગના ડિસ્ટ્રીબ્યુટરને પણ ખબર નથી હોતી કે ફેક્ટશીટને કેવી રીતે રીડ કરવી. ફેક્ટશીટને કેવી રીતે રીડ કરવી એનું ડિટેલમાં ડિસ્કશન આપણે બીજો વિડીયોમાં કરશું. બીજું કારણ છે આપ આપના ઇન્વેસ્ટમેન્ટને રેગ્યુલર રિવ્યૂ નથી કરતા. આપે વિપ્રો અને કેસ્ટ્રોલના શેર્સ પરચેસ કર્યા, એની હિસ્ટ્રી સારી છે, કંપનીનું મેનેજમેન્ટ પણ સારું છે, પણ આપણે રિવ્યૂ કર્યું છે કે છેલ્લા 3 વર્ષમાં એ કંપનીના શેરે શું ઇન્વેસ્ટમેન્ટમાં શું રિટર્ન આપેલું છે. છેલ્લા 3 વર્ષથી કંપનીનો ગ્રોથ સ્ટોપ થઈ ગયો છે, અને જેવો ગ્રોથ સ્ટોપ થઈ ગયો છે તો હાયર રિટર્ન આવવાના બંધ થઈ ગયા છે, પણ આપે રિવ્યૂ નથી કર્યું. મિત્રો, શા માટે આપ આપના ઇન્વેસ્ટમેન્ટનું રિવ્યૂ નથી કરી શકતા? એનું કારણ છે કે આપ ટાઈમ નથી ફાળવી શકતા રિવ્યૂ માટે. મેં મોટાભાગના સફળ બિઝનેસમેનને ઓબ્ઝર્વ કરેલા છે. હું તમને એક ઉદાહરણ આપું તો કોઈ સક્સેસફુલ બિઝનેસમેન છે એ વાર્ષિક 1 કરોડ રૂપિયાની ઇન્કમ કરે છે અને એનો વાર્ષિક ખર્ચ 30 લાખ રૂપિયા છે. તો 60 વર્ષની જ્યારે એજ થશે ત્યારે એના પાસે ઇન્વેસ્ટેબલ વેલ્થ એપ્રોક્સિમેટલી 35 થી 40 કરોડની હશે. 60 વર્ષની ઉંમર થશે એટલે સામાન્ય રીતે થોડા લિમિટેશન આવશે. એજ ફેક્ટરને કારણે થોડી ફ્લેક્સિબિલિટી બી ઓછી થશે. અને આજકાલ બિઝનેસ મોડેલ એટલા બધા ફાસ્ટ ચેન્જ થતા હોય છે કે એમાં તમારે બિઝનેસના જે સિચ્યુએશન હોય, સંજોગો હોય, એ પ્રમાણે તમારે ચેન્જ થવું પડે, પણ એજ ફેક્ટરને કારણે લિમિટેશન આવી જાય છે. ટ્રાવેલિંગમાં પણ લિમિટેશન આવી જાય છે. લેટ અસ પ્રિઝ્યુમ કે એટ ધ એજ ઓફ 60 આ લિમિટેશનને કારણે એની ઇન્કમમાં થોડો ઘટાડો થયો છે અને એ વાર્ષિક 50 થી 60 લાખ રૂપિયાની અર્નિંગ કરે છે.
હવે 60ની એજમાં પણ એ બિઝનેસમાં સંપૂર્ણ સક્રિય છે. એનો 90% ટાઈમ છે એ બિઝનેસમાં આપે છે અને વેલ્થ મેનેજમેન્ટ માટે ટાઈમ નથી ફાળવતો. હવે રિઝલ્ટ શું આવે છે? રિઝલ્ટ એ આવે છે કે વેલ્થ મેનેજમેન્ટ માટે એ ટાઈમ નથી ફાળવતો, જેને કારણે એડિશનલ 2-3% જેવું રિટર્ન એ ગુમાવે છે. અને આ 2-3% રિટર્ન જે છે એ જે તમે મનીમાં કન્વર્ટ કરો તો એપ્રોક્સિમેટલી 60-70 લાખ રૂપિયા થાય છે, જે એની રૂટીન બિઝનેસ ઇન્કમ કરતાં વધારે છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ટાઈમ સ્પેન્ડ નથી કરતો, એને કારણે જે એડિશનલ રિટર્ન છે એ સ્કીપ કરે છે. મિત્રો, મેં મારા ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ઓબ્ઝર્વ કરેલા છે કે એ લોકોએ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે. છેલ્લા 10 વર્ષથી એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને એમના બેક ઓફ માઇન્ડમાં એમ છે કે એબ્સોલ્યુટ રિટર્ન સારું મળે છે, ચાલો પ્રોફિટ મળે છે, આપણે જોવાની જરૂર નથી. પણ મેં જ્યારે રિવ્યૂ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે CAGR એટલે વાર્ષિક એન્યુઅલ રિટર્ન, વ્યાજનું વ્યાજ, જ્યારે કમ્પાઉન્ડેડ ઇન્ટરેસ્ટ પ્રમાણે મેં કેલ્ક્યુલેશન કર્યું ત્યારે CAGR માત્ર 5-6% હતું. કહેવાનું તાત્પર્ય એ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોકો પણ એમના વેલ્થનું રેગ્યુલર રિવ્યૂ નથી કરતા હોતા, એમના પાસે ટાઈમ નથી હોતો. અને મોસ્ટ ઓફ ધ કેસીસમાં લોકો કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ છે, કમ્પાઉન્ડિંગનો જે પાવર છે એ સમજી નથી શકતા. સપોઝ તમે 100 રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો 10%ના સિમ્પલ વ્યાજમાં 10 વર્ષ બાદ 100 રૂપીસના 200 રૂપીસ થશે, એટલે કે 100% રિટર્ન મળશે. પણ જો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો તો 10 વર્ષ બાદ 100 રૂપીસના 260 રૂપીસ થશે, એટલે કે 160% રિટર્ન થશે. લોકો કમ્પાઉન્ડિંગનો પાવર સમજતા નથી હોતા. અને બીજું મુખ્ય કારણ આપણે ડિસ્કશન કરીએ કે ચોથું, તો લોકો પ્રોફેશનલની એડવાઇસ નથી લેતા હોતા. જે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એમાં પ્રોફેશનલ એક્સપર્ટની એડવાઇસ નથી લેતા. આપ લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો એ એરિયાના બેસ્ટ બ્રોકરની આપ એડવાઇસ લો. આપ મ્યુચ્યુઅલ ફંડમાં, સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો બેસ્ટ ફાઇનાન્શિયલ એનાલિસ્ટની આપ એડવાઇસ લો. મિત્રો, હું તમને ખાતરીપૂર્વક કહું છું કે એક્સપર્ટની એડવાઇસથી આપે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે એનું જે એડિશનલ રિટર્ન હશે એ આપ જે એક્સપર્ટને ફીસ આપો છો એના કરતાં ડેફિનેટલી ઘણું જ વધારે હશે. મિત્રો, હવે વેલ્થ મેનેજમેન્ટ વિશેની ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરીએ. તો વેલ્થ મેનેજમેન્ટનો બેઝિક રૂલ છે કે ઇન્વેસ્ટર શુડ બી અવેર અબાઉટ હાઉ મચ ઓપ્શન્સ અવેલેબલ ટુ ધેમ. કયા એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેના ઓપ્શન્સ છે એ ઇન્વેસ્ટરને ખબર હોવી જોઈએ. પણ મોટા ભાગના કેસીસમાં ઇન્વેસ્ટરને ખબર નથી હોતી કે મારા માટે આ ઓપ્શન બી અવેલેબલ છે. તો આપણે એ બધા ઓપ્શન્સને 2 કેટેગરીમાં ડિવાઈડ કરીએ કે એક ઇન્વેસ્ટમેન્ટ ઇન ફાઇનાન્શિયલ એસેટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ ઇન ફિઝિકલ એસેટ્સ. તો ઇન્વેસ્ટમેન્ટ ઇન ફાઇનાન્શિયલ એસેટ્સમાં શું આવે છે? ઇન્વેસ્ટમેન્ટ ઇન ફાઇનાન્શિયલ એસેટ્સમાં બેંક ફિક્સ ડિપોઝિટ, ડિબેન્ચર્સ, બોન્ડ્સ, ઇન્સ્યોરન્સ, પ્રોવિડન્ટ ફંડ, મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી શેર્સ, બાય એન્ડ લાર્જ આટલું આવે છે. જ્યારે ફિઝિકલ એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેમાં શું ઓપ્શન્સ અવેલેબલ છે? તો એમાં ગોલ્ડ, સિલ્વર, અધર કોમોડિટી, લેન્ડ, રેસિડન્ટ અને કોમર્શિયલ પ્રોપર્ટી આવે છે. મિત્રો, વેલ્થ મેનેજમેન્ટના જે અલગ અલગ એરિયા છે એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ એના પહેલે ઇન્ડિયન ઇન્વેસ્ટરની શું સ્ટ્રેટેજી છે એ વિશે થોડું આપણે જોઈ લઈએ. ક્યારેક કોઈ પણ સ્ટ્રેટેજિક ડિસિઝન લેતા હોઈએ ત્યારે બર્ડ વ્યૂ જરૂરી છે. કદાચ આ ફિગર છે એ આપણને હેલ્પ નહીં કરે, આપણી સિચ્યુએશન પ્રમાણે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પરંતુ આ ફિગરના બેઝ ઉપર આપણે સ્ટ્રેટેજિક ડિસિઝન લઈ શકશું. આપણને ખબર પડશે કે ઇન્વેસ્ટમેન્ટનો ટ્રેન્ડ ક્યાં ચાલી રહ્યો છે. તો ચાલો આપણે ઇન્ડિયનના ઇન્વેસ્ટમેન્ટ વિશે થોડું ડિટેલમાં ડિસ્કશન કરીએ. આ સ્લાઇડમાં આપ જોઈ શકો છો કે જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્ડિવિજ્યુઅલ્સનું, આમાં મેં માત્ર ઇન્ડિવિજ્યુઅલ કવર કરેલા છે. અધર દેન ઇન્ડિવિજ્યુઅલ એટલે કે કંપનીઝ, કોર્પોરેશન અને કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ સિવાયના વેલ્થના ફિગર્સ આમાં ઇન્ક્લુડ કરેલા નથી. અને એમાં એક રેસિડેન્ટલ પ્રોપર્ટી અને એક કોમર્શિયલ પ્રોપર્ટીના ફિગર્સ પણ ઇન્ક્લુડ કરેલા નથી.
તો ફાઇનાન્શિયલ યર 2019માં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાનું કેટલું હતું? ટોટલ ઇન્વેસ્ટમેન્ટ હતું 430 lakhs કરોડ. હવે આપણે બ્રેકઅપ જોઈએ કે ફાઇનાન્શિયલ એસેટ્સમાં કેટલું કરેલું છે અને ફિઝિકલ એસેટ્સમાં કેટલું કરેલું છે. ફાઇનાન્શિયલ એસેટ્સમાં 262 lakhs કરોડ અને ફિઝિકલ એસેટ્સમાં 168 lakhs કરોડ. એનો મતલબ કે ટોટલ ઇન્વેસ્ટમેન્ટનો 60.95% પોર્શન છે એ ફાઇનાન્શિયલ એસેટ્સમાં છે અને 39.05%નો પોર્શન છે એ ફિઝિકલ એસેટ્સમાં છે. હવે આપણે આગળના વર્ષ સાથે એની કમ્પેરિઝન કરીએ તો આગળના વર્ષમાં શું છે? આગળના વર્ષમાં 236 lakhs ફાઇનાન્શિયલ એસેટ્સમાં અને ફિઝિકલ એસેટ્સમાં 156 lakhs. હવે ઇન્ક્રીઝ કેટલું થયું છે? વધારો કેટલો થયો છે? તો ફાઇનાન્શિયલ એસેટમાં 10.96% વધારો થયો છે અને ફિઝિકલ એસેટ્સમાં 7.59% વધારો થયો છે. વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ that ફાઇનાન્શિયલ એસેટ્સમાં વધારો ઘણો થઈ રહ્યો છે જ્યારે ફિઝિકલ એસેટ્સમાં વધારો ઓછો થઈ રહ્યો છે. હવે આપણે આગળના 5 વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો 5 વર્ષનો ટ્રેન્ડ શું બતાવે છે? ફાઇનાન્શિયલ એસેટ્સમાં 2050માં 161 lakhs કરોડ હતા જે વધી અને 262 lakhs કરોડ થયા, એટલે કે ઓલમોસ્ટ 62%નો વધારો થયો. જ્યારે ફિઝિકલ એસેટ્સમાં 120 lakhs કરોડ હતા જે વધીને 168 lakhs કરોડ થયા, એટલે કે અબાઉટ 40%નો વધારો થયો. તો ટ્રેન્ડ શું સૂચવે છે? ટ્રેન્ડ ક્લિયર ઇન્ડિકેશન આપે છે કે ફિઝિકલ એસેટ્સ કરતાં ફાઇનાન્શિયલ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ ડે બાય ડે વધી રહ્યું છે. હવે આપણે ગ્લોબલ સિનેરિયા વિશે ડિસ્કશન કરીએ કે આખા વર્લ્ડમાં શું ટ્રેન્ડ છે ઇન્વેસ્ટમેન્ટનો. તો ગ્લોબલ સિનેરિયો વિશે ડિસ્કશન કરીએ તો ગ્લોબલી ઇન્ડિવિજ્યુઅલ્સ ઇક્વિટીમાં 25.7% ઇન્વેસ્ટમેન્ટ કરે છે, જ્યારે ઇન્ડિયામાં એ માત્ર 18.89% છે. આપણને આગળના 2 વર્ષના ફિગર જોશું તો ખ્યાલ આવશે કે ઇન્ડિયામાં 2 વર્ષ પહેલે ઇક્વિટીમાં 16% ઇન્વેસ્ટમેન્ટ હતું. એનો મતલબ કે ગ્રેજ્યુઅલી ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટનો પોર્શન વધતો જાય છે. બીજો જે મેજર ફરક છે એ છે ઓલ્ટરનેટ એસેટ્સ. ઓલ્ટરનેટ એસેટ્સમાં વર્લ્ડ વાઇઝ 13% ઇન્વેસ્ટમેન્ટ થયેલ, જ્યારે ઇન્ડિયામાં 22.27% છે. એ પણ આપણે આગળના 2 વર્ષના ફિગર જોશું તો ખ્યાલ આવશે કે એ છે એ ગ્રેજ્યુઅલી ઘટતું જાય છે. 22ની જગ્યાએ 24% હતું, જે 24%થી ઘટીને 22.27% થયું છે. તો કહેવાનો મતલબ એ છે કે ટ્રેન્ડ જે ગ્લોબલ ટ્રેન્ડ છે એની નજદીક આપણે જઈ રહ્યા છીએ. આપણું ઇન્વેસ્ટમેન્ટ ઓલ્ટરનેટ એસેટ્સમાંથી ફિઝિકલ એસેટ્સમાંથી વધી અને ફાઇનાન્શિયલ એસેટ તરફ જઈ રહ્યું છે. હવે આપણે ફાઇનાન્શિયલ એસેટ વિશે ડિટેલમાં ડિસ્કશન કરીએ તો ઇન્ડિયાનું ટોટલ ફાઇનાન્શિયલ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ શું છે? તો આપ ફિગર જોઈ શકો છો. જે ફિગર વિશે ડિટેલમાં ડિસ્કશન આપણે બીજા વિડીયોઝમાં કરશું. મિત્રો, હવે આપણે એરિયા ઓફ વેલ્થ મેનેજમેન્ટ વિશે થોડું ડિટેલમાં ડિસ્કશન કરીશું કે મેજર કયા કયા એરિયા છે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ. તો આપણે ડિટેલમાં ડિસ્કશન સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે ડિસ્કશન લઈએ. વેલ્થ મેનેજમેન્ટનો સિમ્પલ ફંડા છે હાયર ધ રિસ્ક હાયર ધ રિટર્ન. જેમ રિસ્ક વધારે હશે એમ રિટર્નની પ્રોબેબિલિટી વધારે છે, રિસ્ક ઓછું એમ રિટર્નની પ્રોબેબિલિટી ઓછી. અને જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ ત્યારે મેઇન 2 ફેક્ટર ધ્યાનમાં રાખવાના છે. એક રિસ્ક એટલે કે કેપિટલ એપ્રિસિએશન અને કેપિટલ રિડક્શન, એની શું પ્રોબેબિલિટી છે, અને નેક્સ્ટ એક્ઝિટ રૂટ અવેલેબલ છે કે. તો ફર્સ્ટ ઇઝ ડાયરેક્ટ ઇક્વિટી. ડાયરેક્ટ ઇક્વિટીમાં સિગ્નિફિકન્ટ % પોઝિટિવ રિટર્ન પણ મળી શકે છે અને સિગ્નિફિકન્ટ % કેપિટલ રિડક્શન પણ થઈ શકે છે. મિત્રો, આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ એ કંપનીના ફંડાસ, એની પાસ્ટ, એની હિસ્ટ્રી, એના મેનેજમેન્ટ વિશે, એની પ્રોડક્ટ વિશે, એના ફ્યુચર વિશે દરેક વસ્તુની આપણને ખબર હોવી જોઈએ. ટૂંકમાં રિસર્ચ બેઝ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ તો પ્રોબેબિલિટી છે કે હાયર રિટર્ન આવશે. જો ટીપ બેઝ ઇન્વેસ્ટમેન્ટ હશે તો પ્રોબેબિલિટી છે કે કેપિટલ રિડક્શન થશે.
નેક્સ્ટ, ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ. મિત્રો, આમાં 20 થી 25% જેવું પોઝિટિવ રિટર્ન પણ મળી શકે છે અને કેપિટલ રિડક્શન પણ થઈ શકે છે. હાયર રિટર્ન મેળવવા માટે આમાં પણ રિસર્ચ જરૂરી છે. જે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં આપ ઇન્વેસ્ટમેન્ટ કરો છો એની ફેક્સિટ રિવ્યૂ કરવી જરૂરી છે. નેક્સ્ટ ઇઝ ડેટ મ્યુચ્યુઅલ ફંડ. આમાં એપ્રોક્સિમેટલી રિટર્ન 5.5 to 7% સુધી આવે છે. મેં જણાવ્યું તેમ ડાયરેક્ટ ઇક્વિટીમાં એક્ઝિટ રૂટ વિશે વાત કરીએ તો મોસ્ટલી એક્ઝિટ રૂટ અવેલેબલ છે. રિઝનેબલી ફેર કંપનીમાં આપ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એક્ઝિટ રૂટમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં એક્ઝિટ રૂટ ઇઝી છે, ગમે ત્યારે આપ એમાંથી એક્ઝિટ થઈ શકો છો. ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં પણ એક્ઝિટ રૂટ ઇઝી છે, ગમે ત્યારે આપ એક્ઝિટ થઈ શકો છો. ડેટ ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં 5.5 થી 7% જેવું રિટર્ન મળે છે આપણને. જે ગેપ છે એ નાનો છે, 2 થી 3%નો છે, પરંતુ આપણે કેરફુલ રહેવું જરૂરી છે. રિસર્ચ અને ફેક્સિટને રિવ્યૂ કરવી જરૂરી છે. શા માટે? જો એ નહીં કરો તો 5%થી બી ઓછું રિટર્ન મળી શકે એમ છે. રિસન્ટલી આપણે જે ફ્રેન્કલિનનો ક્રાઇસિસ થયો એના ઉપરથી પણ આપણે જોઈ શકીએ છીએ કે જો પ્રોપર ઇન્વેસ્ટમેન્ટ ના હોય તો નેગેટિવ રિટર્ન પણ આવી શકે છે. નેક્સ્ટ ઇઝ બેંક એફડી. એમાં એક્ઝિટ રૂટ ફિક્સ છે, ટાઈમ ડ્યુરેશન ફિક્સ છે, રિટર્ન પણ ફિક્સ છે. કેપિટલ એપ્રિસિએશન કે ડેપ્રિસિએશનના કોઈ ચાન્સીસ નથી. નેક્સ્ટ ઇઝ ગવર્મેન્ટ સિક્યુરિટી અધર ધેન ફિક્સ ડિપોઝિટ. આમાં પણ રિટર્ન તમારું મોસ્ટલી ફિક્સ છે, પણ થોડી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમારે જોવાની જરૂર છે. બિકોઝ સર્ટન ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં 3 વર્ષનું, 5 વર્ષનું, 7 વર્ષનું લોકિંગ પીરિયડ હોય છે, તો એ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમારે જોવી પડે. નેક્સ્ટ ઇઝ ગોલ્ડ. આમાં ઇન્વેસ્ટમેન્ટમાં કેપિટલ એપ્રિસિએશન બી થઈ શકે છે, રિડક્શન બી થઈ શકે છે. ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એપ્રિસિએશન થાય છે, પણ કેટલું થશે એ તમારા ઉપર ડિપેન્ડ નથી. લાસ્ટ ઓફ 4 મહિનાના ફિગર રિફર કરશો તો 33-34,000માંથી 50,000 ઉપર ગોલ્ડ ગયું, એટલે કે ઓલમોસ્ટ 50% જેવું રિટર્ન આવ્યું. એનાથી 4 વર્ષ પહેલાંના ફિગર જોશો તો આપણને ખબર પડશે કે ઓલમોસ્ટ 30,000 થી 35,000ની વચ્ચે સ્થિર હતું. અને ગોલ્ડનું એક્ઝિટ રૂટ ઇઝીલી અવેલેબલ છે, ગમે ત્યારે તમે એને સેલ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ લેન્ડ. લેન્ડમાં સામાન્ય રીતે અત્યારનો જે સિનેરિયો છે એ પ્રમાણે 2 થી 3%નું યીલ્ડ મળે છે. આ હું જનરલ વાત કરું છું, એક્સેપ્શન દરેક જગ્યાએ હોઈ શકે છે, પણ નોર્મલી 3%ની આસપાસ યીલ્ડ મળે છે. જ્યારે ઇન્ફ્લેશન અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7 થી 8% છે. એટલે આજની પરિસ્થિતિમાં લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એડવિઝિબલ નથી. અને છેલ્લા 10 વર્ષથી હું ઓબ્ઝર્વ કરું છું કે બિઝનેસ મોડેલ્સ એટલા બધા ફાસ્ટ ચેન્જ થતા હોય છે કે 20 થી 25 વર્ષમાં કમ્પ્લીટ સિનેરિયો ચેન્જ થઈ જાય છે. આજથી 30 વર્ષ પહેલે રિલીફ રોડ એ મોસ્ટ કોમર્શિયલ એરિયા હતો અમદાવાદનો, પણ આજે એ આઉટડેટેડ છે. આજથી 30 વર્ષ પહેલે મસ્જિદ બંદર એ બોમ્બેનો મોસ્ટ કોમર્શિયલ એરિયા તરીકે તમે કન્સિડર કરતા હતા, પણ આજની તારીખમાં એ આઉટડેટેડ છે. કહેવાનો તાત્પર્ય એ છે કે લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો એક્ઝિટ રૂટ બહુ જ ડિફિકલ્ટ છે. આજની તારીખમાં મસ્જિદ બંદરમાં તમારી પ્રોપર્ટી હોય તો વેચવી મુશ્કેલ છે. નેક્સ્ટ, ઇન્સ્યોરન્સ. મેં ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન તરીકે લીધેલો છે, પણ ખરેખર એ ઇન્વેસ્ટમેન્ટ ઓબ્જેક્ટિવ ન હોવું જોઈએ. આપને ખબર હોવી જોઈએ કે આપનો ઓબ્જેક્ટ છે ફેમિલી પ્રોટેક્શન છે કે ઇન્વેસ્ટમેન્ટ છે. મોસ્ટ ઓફ ધ કેસીસમાં લોકોને ખબર જ નથી હોતી. અને ઇન્સ્યોરન્સમાં ઘણા બધા એવા ફેક્ટર્સ છે જે ધ્યાનમાં રાખવા જરૂરી છે. એની ડિટેલમાં ડિસ્કશન આપણે બીજા વિડીયોમાં કરીશું. મિત્રો, હવે વેલ્થ મેનેજમેન્ટમાં દરેક એરિયા વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. તો ફર્સ્ટ, હાયર રિસ્ક હાયર રિટર્નવાળા એરિયાને આપણે કવર કરીએ. ડાયરેક્ટ ઇક્વિટી. ડાયરેક્ટ ઇક્વિટી એટલે ડાયરેક્ટ સ્ટોક માર્કેટમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. તો જ્યારે સ્ટોક માર્કેટમાં આપ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે ઓબ્વિયસલી સ્ટોક માર્કેટ શેના ઉપર ડિપેન્ડ છે અને આપ જે શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ કયા ફેક્ટરને લઈને, કયા ફેક્ટરને જોઈને ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ જાણવું ખૂબ જ જરૂરી છે.
તો પહેલે સ્ટોક માર્કેટ વિશે જનરલ આપણે ડિસ્કશન કરીએ, પછી કંપની વિશે ડિટેલમાં જશું. તો સ્ટોક માર્કેટ કેવી રીતે બિહેવ કરે છે? લાઈક માર્ચ 23ના નિફ્ટી છે એ 7500 હતું અને અત્યારે લગભગ 10,700 આસપાસ છે, એટલે કે ઓલમોસ્ટ 35% રિકવર થયું છે. અને ફેબ્રુઆરીમાં આપણે જોશું તો એ 10,500ની આસપાસ હતું અને માર્ચમાં 7,500. એનો મતલબ એક મહિનામાં 30% રિડક્શન થયું, જ્યારે 4 મહિનામાં 30% કવર થયું. આટલી મોટી વોલાટિલિટી હોય છે તો એ શેના ઉપર ડિપેન્ડ છે? તો ઓબ્વિયસલી નિફ્ટી 50 કંપની ઉપર ડિપેન્ડ છે. મેં થોડી એનાલિસિસ કરેલી છે, હું તમારા સાથે શેર કરીશ કે એ 50 કંપનીઓની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન શું છે. સ્ટોક માર્કેટ જ્યારે આ 50 કંપની ઉપર ડિપેન્ડ છે ત્યારે આ 50 કંપનીઓની હોલ્ડિંગ પેટર્ન શું છે એ જાણવું જરૂરી છે. હું થોડા મારા ડેટા જે રિસર્ચ કરેલા છે એ આપની સાથે શેર કરીશ. હવે આપણે થોડી ડિટેલમાં ડિસ્કશન કરીએ કે આ હોલ્ડિંગ પેટર્ન શા માટે જરૂર છે સ્ટોક માર્કેટને સમજવા માટે. પ્રમોટરનું ટોટલ કન્ટ્રીબ્યુશન 36.67 લાખ કરોડ, એટલે કે નિફ્ટી 50નું ટોટલ 82.93 લાખ કરોડ છે, એમાં પ્રમોટરનો હિસ્સો 44%નો છે. શું આ 44% ઇન્વેસ્ટમેન્ટ છે એ માર્કેટમાં બાઇંગ સેલિંગ થાય એને કારણે માર્કેટમાં મૂવમેન્ટ થાય છે? જવાબ છે ના. ફેબ્રુઆરીમાં આપ જોશો તો પણ પ્રમોટર સ્ટેક લગભગ આની આસપાસ જ હશે, માર્ચમાં પણ સેમ હશે અને અત્યારે બી સેમ હશે. એનો મતલબ કે પ્રમોટર સ્ટેક ચેન્જ નથી થતો. પ્રમોટરના બાઇંગ અને સેલિંગને કારણે માર્કેટ ઉપર કોઈ ઇફેક્ટ નથી થતી. નેક્સ્ટ આપણે જોઈશું તો અધર્સ. અધર્સ એટલે સામાન્ય ઇન્વેસ્ટર, બધા નાના ઇન્વેસ્ટર. એમનો સ્ટેક શું છે? એમનો સ્ટેક ઓલમોસ્ટ 17% જેવો છે. એમની લે વેચને કારણે માર્કેટમાં મૂવમેન્ટ થાય છે? તો જવાબ છે ના. શા માટે? કે એ નાના ઇન્વેસ્ટર મિલિયન્સમાં છે, કરોડ્સમાં છે. બધાની સાયકોલોજી એક સાથે ચેન્જ નથી થતી. તો એની લે વેચને કારણે સ્ટોક એક્સચેન્જમાં, નિફ્ટીમાં કંઈ મૂવમેન્ટ નથી થતી. નેક્સ્ટ ઇઝ ઇન્સ્યોરન્સ કંપની. એમનો સ્ટેક શું છે આ 50 કંપનીઓમાં? 6%. એમની લે વેચને કારણે સ્ટોક એક્સચેન્જમાં, નિફ્ટી 50માં મૂવમેન્ટ થાય છે? તો જવાબ છે મોટે ભાગે ના. કારણ કે મોસ્ટલી ઇન્સ્યોરન્સ કંપની છે એમનો સ્ટેક છે એ ઓફલોડ નથી કરતી હોતી. આ હું જનરલ વાત કરું છું. નેક્સ્ટ ઇઝ મ્યુચ્યુઅલ ફંડ. એમનો સ્ટેક શું છે? આ નિફ્ટી 50 કંપનીમાં એમનો સ્ટેક છે 9%. એમની લે વેચથી નિફ્ટી 50ની પ્રાઇસમાં મૂવમેન્ટ આવે છે? તો જવાબ છે મોસ્ટલી ના. શા માટે? કેમ કે ઇન્ડિયામાં ખૂબ જ એસઆઈપીનો ઇન્ફ્લો છે અને એસઆઈપીનો ઇન્ફ્લો છે એટલે એ લોકોને ઓબ્લિગેશન છે કે એ પૈસા છે ઇક્વિટી માર્કેટમાં જ રોકવાના છે. તો મોટા ભાગે મ્યુચ્યુઅલ ફંડના બાઇંગ સેલિંગના પ્રેશરને કારણે નિફ્ટી 50ની પ્રાઇસમાં મૂવમેન્ટ નથી આવતું. ધ નેક્સ્ટ ઇઝ એફઆઈઆઈ. એનો સ્ટેક શું છે? 24%. આ એક કન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર છે કે જેની સિગ્નિફિકન્ટ ઇફેક્ટ સ્ટોક પ્રાઇસની મૂવમેન્ટ ઉપર આવે છે. શા માટે? ધ રીઝન ઇઝ કે એફઆઈઆઈ વેરી લેસ ઇન નંબર્સ. આજે એમનું પરસેપ્શન ચેન્જ થાય, ઇકોનોમિક કોઈ સિનેરિયો ચેન્જ થાય, કંપનીના મેનેજમેન્ટ પ્રત્યે એમનું પરસેપ્શન ચેન્જ થાય, કંપનીની પ્રોડક્ટ પ્રત્યે એમનું પરસેપ્શન ચેન્જ થાય અને એ લોકોનું ઓફલોડિંગ થાય અથવા તો એ લોકોનું બાઇંગ થાય તો શેરની પ્રાઇસમાં સિગ્નિફિકન્ટ ચેન્જીસ આવી શકે છે. અને એ લોકોને કોઈ ઓબ્લિગેશન નથી કે ઇન્ડિયન ઇક્વિટી માર્કેટમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. એ લોકો ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એમને ઇન્ડિયન ઇકોનોમિક સિનેરિયો સારો નહીં લાગે તો ઇમિડિયેટલી મૂવ થઈ અને બીજા કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી નાખશે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એફઆઈઆઈનું બાઇંગ એન્ડ સેલિંગ કન્ટ્રીબ્યુટરી ફેક્ટર છે સ્ટોક પ્રાઇસની મૂવમેન્ટ માટેનું. બાય એન્ડ લાર્જ, હંમેશા નહીં પણ મોટે ભાગે.
તો હવે આપણે જો સ્ટોક પ્રાઇસને સ્ટોક મૂવમેન્ટને સમજવું હોય તો એફઆઈઆઈનું પરસેપ્શન આપણે સમજવું પડશે. એફઆઈઆઈનું પરસેપ્શન શું છે? જ્યારે એ કોઈ સ્ટોકમાં બાઇંગ કરે છે અથવા તો સેલિંગ કરે છે ત્યારે એમનું પરસેપ્શન શું છે, કયા કયા ફેક્ટર્સ છે એ ધ્યાનમાં રાખે છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશે ડિટેલમાં ડિસ્કશન કરશું. જ્યારે આપ ઇન્વેસ્ટમેન્ટ કરો છો ત્યારે એફઆઈઆઈના દૃષ્ટિકોણથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તો કયા ફેક્ટર ઇમ્પોર્ટન્સ છે એના વિશેની ડિટેલમાં ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.